હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે હું તમારા સાથે શેર કરવાની છું કેરી અને મરચાંની એક નવી જ રેસિપી જે તમે લોકોને ખૂબ જ પસંદ આવશે। અને ક્યારે ઘરમાં શાક ન બન્યું હોય તો તમે આનાથી કામ ચલાવી શકો છો। ખૂબ જ ટેસ્ટી એવી આ રેસિપી બને છે। તો વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો અહીં ફ્રેન્ડ્સ મેં લીધા છે મોરી વેરાયટીના મરચાં। તેને ધોઈ અને એકદમ સરસ રીતે સાફ કરી લીધા છે। સેમ પ્રોસેસ મેં કેરી સાથે કરી છે। ધોઈ અને તેને એકદમ કોરી કરી લીધી છે। હવે ફ્રેન્ડ્સ આપણે અહીં કેરીના કટકા કરવાના છે। તો આગળ જે દાંડલાનો ભાગ હોય અને વચ્ચે જે ગોટલીનો ભાગ હોય તેને આપણે રિમૂવ કરી દેવાનું છે। અને ત્યાર પછી આપણે આ કેરીને રફલી કટ કરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, અત્યારે માર્કેટમાં કેરીની સિઝન હાલ ચાલુ જ થઈ છે, કારણ કે આ ટાઈમે તડકો બહુ તપ્યો નથી, એટલે કેરી જે છે અમારી સાઈડ કચ્છ સાઈડ થોડી ઓછી દેખાઈ રહી છે, કારણ કે જેમ કેરીને વધારે તડકો લાગે ને એમ કેરી મોટી થાય અને એ પાકવા માંડે। પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે અમે ઝાડમાંથી જ લીધેલી કેરી છે અને એકદમ નાની નાની છે। તો સ્વાદે તે બહુ ખટાશવાળી નથી, અને આ જે મરચાં લીધા છે મોડા, એ પણ બહુ તીખા નથી, મોરી ક્વોલિટીના લીધા છે। અને 2 નંગ જેટલા મેં જે મુંબઈયા મરચાં આવે તીખા, લીલી મરચી જેને કહેવામાં આવે છે, એ મેં તીખાસ માટે લીધા છે અને મોડા મરચાં લીધા છે। તો આ બંને મરચાં અને કેરીને આપણે રફલી કટ કરી લીધા છે। તેનામાંથી બીનો જે એક્સ્ટ્રા ભાગ નીકળે એને તમે રિમૂવ કરી શકો છો। હવે તીખા મરચાં જે લીધા છે તેની મેં દાંડલી કાઢી લીધી છે અને તેને પણ આપણે રફલી કટ કરી લેવાના છે। તો આ બધી જ સામગ્રી આપણી રફલી કટ થઈ ગઈ છે, અને બહુ જ ઓછી સામગ્રી મેં લીધી છે મરચાં અને કેરીની। આ રેસીપી તમને વધારે બનાવવી હોય, 12 મહિના સુધી સ્ટોર પણ કરવી હોય તો તમે ક્વોન્ટિટી વધારી શકો છો। એનું હું તમને આગળ બધું જ જણાવીશ કે કેવી રીતના સ્ટોર કરવાનું। હવે ફ્રેન્ડ્સ, આપણે અહીં લઈ લીધું છે ચોપર, અને ચોપરમાં આપણે આ રફલી કટ કરેલા મરચાં અને કેરી ઉમેરી દીધા છે। હવે આપણે તેને એકદમ ઝીણા થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને ક્રશ કરવાના છે। તો આ સેમ પ્રોસેસ તમે મિક્સરના જારમાં પણ કરી શકો છો, પણ જે આપણે કટિંગ જોઈએ ને એ પ્રોપર આનામાં જ થશે। ચોપરમાં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવી મરચાં અને કેરીની ઝીણી ઝીણી કટિંગ થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે અહીં આપણે કેરી અને મરચાંની એકદમ સરસ એવી કટિંગ કરી લીધી છે, તેને આપણે સાઈડમાં મૂકી દીધી છે। હવે આપણે એક પેન લઈ લઈશું, એનામાં 1 ચમચી આપણે ઉમેરી દીધું છે જીરું, 1 ચમચી સૌંફ, અને 1 ચમચી આપણે અહીં લઈ લીધી છે રાઈ। ત્યાર પછી અડધી ચમચી આપણે મેથીના દાણા લઈ લીધા છે। તો મેથીના દાણાથી સરસ એવી ખટાશ આવશે, અને આ બધી જ સામગ્રીને ધીમી ગેસની ફ્લેમ ઉપર સાતળવાની છે। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે આ બધું સરસ મેં મિક્સ કરી લીધું છે। ચમચો નાખવાની કાંઈ જરૂરત નથી, આ પેનને થોડું હલાવશો એટલે બધું સરસ એવું શેકાઈ જશે। ધ્યાન રાખજો કે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે, ફૂલ રાખશો તો આ મસાલા બળી જશે, પરિણામે ટેસ્ટ સારો એવો નહીં આવે। તો અહીં બધું જ સરસ એવું શેકાઈ ગયું છે। જ્યારે આ બધું શેકાશે ને ત્યારે ઘરમાં એકદમ સરસ એવી ખુશ્બુ આવશે। તો ફ્રેન્ડ્સ, હવે આ જે પેન તપેલું છે એનામાં આપણે ઉમેરી દઈશું કાચી ધાણીનું તેલ, મતલબ કે સરસોનું જે તેલ આવે, સરસિયું તેલ। તમે શું કહો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, એટલે મને ખ્યાલ પડે કે તમે લોકો ક્યાં ક્યાંથી છો અને કઈ કઈ વસ્તુને તમે શું કહો છો। તો આગળથી હું ટ્રાય કરીશ કે એ વસ્તુ હું તમને સમજાવી શકું। તો અમે અહીં તેને ખારું તેલ પણ કહીએ છીએ। તો ફ્રેન્ડ્સ, આપણે તેલ ગરમ કરી અને તેને ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે। હવે જે મસાલો આપણે શેકીને રાખ્યો ને એ મસાલાને આપણે કૂટવાનું છે। તો આજે શું થયું કે ઘરમાં સેટરડે હતો, મતલબ કે સેટરડે હતો તો ઘરમાં લાઇટ નહોતી, તો મેં વિચાર્યું કે ચલો ખાણી દસ્તામાં જ આ મસાલો આપણે ક્રશ કરી લઈએ। આમ તો ઇઝીલી થઈ જાય, કારણ કે આપણે શેકીએ ને એટલે બધું જ સરસ એવું ડ્રાય થઈ જાય, પરિણામે જલ્દીથી જ કૂટાઈ જાય। તો લગભગ 5 મિનિટમાં મેં આ બધું કૂટી લીધું હતું। હવે ફ્રેન્ડ્સ, આપણે એક મોટો બાઉલ લઈ લીધો છે, અને બાઉલમાં ફ્રેન્ડ્સ આપણે જે આ મરચાં અને કેરી જે એકદમ સરસ એવા ટુકડા કરીને રાખ્યા છે ને એ આપણે બાઉલમાં ઉમેરી દઈશું, અને ચોપરમાંથી આપણે બધું જ સરસ રીતે કાઢી લઈશું, કંઈ પણ વેસ્ટ ન જાય એ રીતે આપણે રેસીપી બનાવવાની। તો ફ્રેન્ડ્સ, હવે આપણે સ્વાદ મુજબ કે થોડું ચડિયાતું મીઠું ઉમેરવાનું, કારણ કે થોડું ચડિયાતું મીઠું હશે ને તો આ રેસીપી ખાવાની ખૂબ મજા પડશે। હવે ફ્રેન્ડ્સ, આપણે જે મસાલો બનાવ્યો હતો ને એ આપણે, તમે અહીં જોયું કે મેં મુઠ્ઠી મારી વાળી એટલો એ મસાલો બન્યો હતો, અને ચમચીના માપ પણ મેં તમને આગળ જણાવી દીધા છે। તો એ મસાલો આપણે બધો જ અહીં ઉમેરી દીધો છે કેરી અને મરચાંમાં। હવે તેલ ઠંડુ થઈ ગયું છે, તો એનામાં આપણે
થોડી અમથી હિંગ ઉમેરીશું, થોડી હળદર ઉમેરીશું, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું જેથી કલર સારો આવે, અને 1 ચમચી ધાણાનો પાવડર અને થોડો ગરમ મસાલો. આ ટોટલી ઓપ્શનલ છે ગરમ મસાલો. જો તમને ન ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો, કારણ કે આપણે આખા મસાલા આગળ જે ઉમેર્યા છે એનાથી ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે. હવે ફ્રેન્ડ્સ, આ મસાલાને આપણે તેલમાં સરસ રીતે મિક્સ કરી લેશું. અને જો તમને ફ્રેન્ડ્સ આ રેસીપી સ્ટોર કરવી હોય તો અહીં તમને તેલ થોડું વધારે લેવાનું રહેશે, કારણ કે કેરી જ્યારે નીકળે ત્યારે મારા ઘરે અવારનવાર આ રેસીપી બનતી હોય છે. તો સ્ટાર્ટિંગમાં તો હું તાજી જ બનાવીને ખાઉં છું. જ્યારે એમ થાય કે હવે કેરીની સિઝન જાય છે ત્યારે હું તેને સ્ટોર કરું છું. તો અત્યારે મેં ખૂબ જ તેલનો ઓછો ઉપયોગ કર્યો છે. તમે જો તેને સ્ટોર કરવા માંગતા હો તો તમે થોડું તેલ વધારે વાપરજો. આગળ હું તમને વિડીયોમાં જણાવતી રહીશ. તો હવે ફ્રેન્ડ્સ, મસાલાવાળું જે તેલ હતો, ખારું તેલ, એ આપણે અહીં ઉમેરી દીધું છે મરચાં અને કેરીમાં. હવે આપણે આ બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને આને આપણે ડાયરેક્ટ બરણીમાં નથી ભરવાનું. આપણે એક દિવસ તેને આમને આમ બારે મૂકી દઈશું, જેથી કરીને બધા જ મસાલા એકબીજામાં ભળી જાય અને ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે. અને વચ્ચે વચ્ચે આપણે 4-5 કલાકે તેને ચલાવતું રહેવાનું, જેથી કરીને મસાલા એકદમ સરસ એવા મિક્સ થઈ જાય. બીજું કઈ કારણ નથી ચલાવવાનું, પણ મસાલા એકદમ સરસ એવા મિક્સ થાય, તેનો કલર જે છે એકદમ સારો એવો આવે, એટલા માટે આપણે 4-5 કલાકે તેને ચલાવી દેવાનું. હવે ફ્રેન્ડ્સ, મેં 1 ચમચી અહીં લઈ લીધો છે અચાર મસાલો. તો આ બી ટોટલી ઓપ્શનલ છે. જો તમે આ નહીં પણ નાખો ને તો પણ આ રેસીપીનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે. તમે ખાતા રહી જશો. હવે હું તમને જણાવું કે આજે મેં શું બનાવ્યું છે. તો ફ્રેન્ડ્સ, આજે મેં મરચાં અને કેરીનું ઇન્સ્ટન્ટ ખાટું અથાણું બનાવ્યું છે. એટલું ટેસ્ટી બને છે કે તમે ખાતા રહી જશો. અને ક્યારેય ઘરમાં શાક ન હોય ને તો તમે આનાથી પણ કામ ચલાવી શકો. તો હું તો ઘણી વખત આમને આમ શાક વગર આ અથાણું ખાઈ લઉં છું રોટલી સાથે. મને તો ખૂબ જ ભાવે છે. રોટલીમાં આપણે ચોળીને ખાવાની ખૂબ મજા પડે છે. તો અહીં બધું મિક્સ કરી લીધું છે અને રોટલી સાથે તમે તેને ખાઈ શકો છો, રોટલા સાથે ખાઈ શકો છો. અને તમને કોને કોને ખાટું અથાણું પસંદ છે એ લોકો પણ મને કમેન્ટ જરૂરથી કરજો, જેથી હું આવા અવનવા ખાટા અથાણાની રેસીપી તમારા સાથે શેર કરીશ. તો મિત્રો, હવે અહીં તમે જોઈ રહ્યા છો કે મેં બધું જ સરસ રીતે મિક્સ કરી લીધું છે. કલર તમે જોઈ રહ્યા છો, આ લગભગ બીજા દિવસનો વિડીયો છે અને કલર તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ સરસ એવો આવ્યો છે. હવે આપણે તેને સ્ટોર કરવાનું છે. તો કોઈ પણ કાચની બરણી ધોઈ તેને તડકે સૂકવી અને પછી આપણે તેનામાં તેને સ્ટોર કરીશું. તો થોડું તો મને બારે મૂકવાનું હતું મારા ફ્રેન્ડ્સને, અને થોડું મેં ઘર માટે મૂક્યું હતું, કારણ કે જ્યારે કંઈ બનાવો એટલે એ લોકોના કમેન્ટ્સ આવે કાંઈક તો મોકલ. એટલે અહીં જે આ બરણી ભરી રહી છું એ મારા માટે છે, બાકીનું મારે બારે મોકલવાનું છે. તો મિત્રો, અહીં આપણે કાચની બરણીમાં તેને ભરી દેવાનું અને હું તેને ફ્રીજમાં રાખી દઈશ, કારણ કે મેં વધારે ઓઇલનો યુઝ નથી કર્યો, એટલે બારે કદાચ બગડી શકે, ફૂગ લાગી શકે. અને જો તમને સ્ટોર કરવું હોય તો તમે સરસ્યું તેલ થોડું વધારે ઉપર તરતું મૂકી દેજો, એટલે આ રેસીપી બિલકુલ ખરાબ નહીં થાય 12 મહિના સુધી. ફરી મળીશું ફ્રેન્ડ્સ. આવજો બધા.